નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 9 અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિમાં નિયંત્રિત સંવર્ધિત પ્રયોગો જોયેલા। આજે નવા ટોપિકથી શરૂઆત કરીએ। એપીકલ્ચર સમજાવવું અથવા મધમાખી ઉછેર વિશે માહિતી આપું। એપીકલ્ચર સમજાવો અથવા મધમાખી ઉછેર વિશે માહિતી આપો ખૂબ સહેલું અને સરળ છે, બરોબર। રસપ્રદ ટોપિક છે, જોઈએ વર્ણન। મધમાખી ઉછેર એટલે મધ ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત। તે પ્રાચીન કાળથી ચાલતો આવતો એક કુટીર ઉદ્યોગ છે। મધમાખી ઉછેર તો એ તમને ખ્યાલ છે કે મધમાખી ઉછેર એ મધ મેળવવા માટે જ થાય, એટલે કે મધ ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત થાય। તે પ્રાચીન કાળથી, આમ તો વર્ષોથી પ્રાચીન કાળથી ચાલતો આવતો એક કુટીર ઉદ્યોગ છે, એટલે કે ગૃહ ઉદ્યોગ છે, નાનો ઉદ્યોગ છે। કુટીર એટલે ઘર એક પ્રકારનું। તો વૈજ્ઞાનિક ઢબે હવે લોકો મધપૂડાની ખેતી કરતા થયા છે। મધની ખેતી, જેને શું કહેવાય? એપીકલ્ચર। કોઈ સિંગલ તમે મધપૂડો જોવો નેચરલી રીતે એ તો ખરું જ, ઉપરાંત ખેતી કરવામાં આવતી હોય મધમાખી ઉછેર। રેડી? શા માટે? મધ ઉત્પાદન માટે। તો મધમાખીનો મધપૂડો છે તે પણ એક પ્રકારનું મીણ છે, તેનો પણ ઉપયોગ રંગ, પોલિશ વગેરે માટે થાય, જે તમને ખ્યાલ હશે। રેડી? આગળ જોતા જઈએ। અને મધનો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે। રેડી? એટલે મધના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે। મધ સ્વાદિષ્ટમાં કેવું હોય એ દરેકને ખ્યાલ જ છે, બરાબર? ગળ્યું હોય વગેરે વગેરે। જોકે હાલમાં માર્કેટમાં મિલાવટી મધ પણ આવે છે, ફલાણી કંપનીના આન તે। રેડી? પણ નેચરલી જે પ્યોર મધ મેળવી શકાય, અહીંયા આપણે તેની વાત કરીએ છીએ। મધ એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો આહાર છે, તેમજ ઔષધોની દેશી પ્રણાલી દેશી પ્રણાલી એટલે કે આયુર્વેદમાં આયુર્વેદમાં પણ
એનો ઉપયોગ કરવામાં આવે છે. મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મીણ છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે, જેમ કે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં અને વિવિધ પ્રકારની પોલિશમાં ઉપયોગી છે. શું વાત થઈ કે મધ એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો આહાર છે. તો મધપૂડો દરેકે જોયો જ છે. આ ખાલી હું અહીંયા થોડીક એક્સ્ટ્રા માહિતી આપું. આ છે દાખલા તરીકે મધપૂડો, અને તેની અંદર માખીઓ હોય. આ બ્લેક ડોટ દાખલા તરીકે માખીઓ. આ ઝેરી મધની વાત નથી હો, અત્યારે મોટી માખીવાળું પણ મધ આવે છે. એ પાછું ઝેરી છે, જે તમને ખ્યાલ છે, જેનું રિએક્શન આવે છે. આ નેચરલી નાની માખવાળું મધ છે. મધમાખી એટલે કે મધપૂડો છે, આ મેં દર્શાવ્યો. તેમાં 40,000 થી 50,000 માખીઓ હોય મિનિમમ, અને તેમાં 30,000 જેટલી તો વર્કર માખીઓ હોય. રેડી? બાકીની 20,000 જેટલી નર માખીઓ હોય, 10,000 થી 20,000 કે 15,000 થી 20,000. અને જ્યારે રાણી, જેને આપણે ક્વીન તરીકે ઓળખીએ, મધપૂડામાં ફક્ત એક જ હોય, ઓનલી વન, રાણી માખી. આ તમને ખ્યાલ હોય તો, ન ખ્યાલ હોય તો વાંધો નહીં. આ ખાલી મેં મૌખિક માહિતી શેર કરી, જે ઓલ્ડ સિલેબસમાં હતી. અત્યારે આવું કંઈ અમારું નથી, ડાયરેક્ટ જ આપી દીધું. એટલે મધ એ ઊંચા પોષણ મૂલ્ય ધરાવતો આહાર છે, તેમજ ઔષધોની દેશી પ્રણાલી એટલે કે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મધનો ઉપયોગ તો મેં કીધું એમ કે જો શેની સાથે લેવામાં આવે તે ઉપર ડિપેન્ડ કરે. ગરમ પાણીમાં લ્યો તો એ પ્રમાણે ફાયદો થાય, પછી આદુના રસ સાથે લ્યો તો એ પ્રમાણે ફાયદો થાય. કફનાશક પણ છે. જોકે આમ તો ત્રણેય દોષોનું શમન કરશે, વાયુ, પિત્ત અને કફ. જોકે આનું બેલેન્સ આપણા શરીરમાં બગડે તો વિવિધ રોગો ઉત્પન્ન થાય. એટલે આયુર્વેદમાં તો મધનું ખૂબ જ ગુણગાન ગાયેલા છે. તો મધ ઇઝ બેસ્ટ. રેડી? પણ બધું માપસર સારું લાગે. દવામાં પછી એક અડધો લોટો ભરીને મધને પી ગયા હોય તો એ વાત નથી. ચમચી 2 ચમચી નિયમિત એનું સેવન કરવું જોઈએ. રેડી? હેલ્ધી રહેવા માટે. મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મીણ. હવે આમાં દાખલા તરીકે આ મધપૂડામાંથી માખી બધી ઉડી ગઈ હોય, અને બાકી જે પૂડો રહેતો હોય, જે ખાલી ભાગ, એને તમે જોયો હોય અથવા અડ્યો હોય તો શીકણો લાગશે આમ જાળી. તો જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. શા માટે? તો કે સૌંદર્ય પ્રસાધનો, શહેરો વ્હાઇટ કરવા માટે, ફેરવ લવલી છે વગેરે, લોશન બનાવવા માટે વગેરે વગેરે. રેડી? સૌંદર્ય પ્રસાધનો એટલે બહેનો માટે ખાસ કે સૌંદર્ય પ્રસાધનો વાપરતા હોય તે માખીનો મધપૂડો જ છે હો. એટલે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં અને વિવિધ પ્રકારની પોલિશમાં, દાખલા તરીકે રંગ માટે પણ તેનો ઉપયોગ થાય. રંગની શાઇનિંગ લાવવા માટે પણ ફેક્ટરીઓમાં માખીના મીણનો ઉપયોગ થતો હોય. તો કોઈ વસ્તુને ચમકાવવા માટે પણ તેના ઉપર જે પોલિશ કરવામાં આવે, તો માખી જે બાય પ્રોડક્ટ છે, મુખ્ય પ્રોડક્ટ તો મધ હોય. તો બંને અહીંયા લાભકારી છે. એટલા માટે એક કુટીર ઉદ્યોગ છે. ક્લિયર? બહુ સહેલું જ છે. અહીંયા યાદ રાખવાનું, કાંઈ ગભરાવાનું જ નહીં. મધની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેરને મોટા પાયે
મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે. હવે તમને ખ્યાલ છે કે આપણા ભારત દેશની વસ્તી અંદાજે 130 કરોડ આસપાસ છે. હવે દરેકને મધ જોતું હોય તો વધતી જતી માંગને પૂરી કરવા માટે મધમાખીનો જે ઉછેર કરવામાં આવે, તેની ખેતી કરવામાં આવે, તેને શું કહેવાય? એપીકલ્ચર. મધની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેરને મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે. નેચરલી વૃક્ષો ઉપરથી મેળવી શકાય તે તો નેચરલી અને પ્યોર છે 100%. રેડી? પણ આ કોઈ જે કૃત્રિમ પદ્ધતિ દ્વારા મધને ઉત્પાદન કરવાની વાત છે, બરાબર, એની એવી ડીશું આવે, એના ઉપર એ રીતના જે એનો ખોરાક રાખવામાં આવે ને મધની માખીઓ આવે ને એ રીતના મધપૂડો જે તૈયાર કરવામાં આવે અને તેમાંથી મધ મેળવી શકાય, આવી આખી પદ્ધતિ, જેને શું કહેવાય? એપીકલ્ચર. હજી વર્ણન બાકી છે થોડું. મધમાખી ઉછેર જંગલી ઝાડીઓ, ફળના બગીચા અને ખેતરોમાં વાવેલા પાક હોય એવા સ્થળોએ થઈ શકે છે. શું વાત આવી કે મધમાખીનો ઉછેર સામાન્ય રીતે ક્યાં થાય? તો કે જંગલી ઝાડીઓ, ઝાડી એટલે વાડ, જંગલવાળો આખો વિસ્તાર, જંગલી ઝાડીઓ, ફળના બગીચા અને ખેતરોમાં વાવેલા પાક હોય એવા સ્થળોએ મધમાખી ઉછેર થઈ શકે બેસ્ટ રીતે. મધમાખીની કેટલીક જાતિઓને ઉછેરી શકાય છે. એનો મતલબ આમ થાય કે મધમાખીની વિવિધ જાતિઓ છે, પણ આપણા ભારત દેશમાં કયા પ્રકારની મધમાખી ઉછેરી શકાય? જેમાંથી સૌથી સામાન્ય જાતિ એપિસ ઇન્ડિકા છે. કે મધમાખીની કેટલીક જાતિઓને ઉછેરી શકાય, જેવી કે સૌથી વધારે જો પ્રચલિત હોય જેમાંથી સૌથી સામાન્ય જાતિ કઈ છે? એપિસ ઇન્ડિકા મધમાખીની જાતિ. મધપૂડાને ઘરના આંગણામાં, વરંડામાં કે છત ઉપર પણ ઉછેરી શકાય છે. મધમાખી ઉછેરમાં કોઈ શ્રમિક કાર્ય હોતું નથી. મધપૂડાને ઘરના આંગણામાં અથવા વરંડામાં કે છત ઉપર ઉછેરી શકાય. મધમાખી ઉછેરમાં કોઈ શ્રમિક કાર્ય હોતું નથી. એ શું કહેવા માગે કે મધપૂડો છે તેને ક્યાં ક્યાં ઉછેરી શકાય? તો કે ઘરના આંગણામાં, ઘરના ફળિયામાં, વરંડામાં એટલે કે કોઈ પ્લોટ હોય, રેડી, ત્યાં કોઈ નિરણ રાખતા હોય કે માલઢોર રાખતા હોય તે વિસ્તાર એટલે કે વરંડો, જેને આપણી ભાષામાં વંડો કે, વરંડામાં કે છત ઉપર, અગાસીની છત ઉપર, ધાબુ જે કાંઈ તેમ કહેતા હોય, છત ઉપર પણ ઉછેરી શકાય. મધમાખી ઉછેરમાં કોઈ શ્રમિક કાર્ય હોતું નથી, એટલે કે કોઈ હાર્ડવર્ક નથી. જેવી રીતે આગળ આપણે જોઈએ, જેવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ગયા કે પશુપાલનની અંદર આવી બધી જરૂરિયાત રહી, તેને દોહવાની, નવડાવવાની, નિરણ કરવાની, તો અહીંયા આવું કોઈ બહુ એટલું બધું હાર્ડવર્ક નથી, એટલે શ્રમિક કાર્ય હોતું નથી. રેડી? તો એપીકલ્ચર સમજાવો એટલી વસ્તુ સૌપ્રથમ જેને લખવી હોય એને એ લખી શકે.
હજી વર્ણન બાકી છે થોડુંક, ત્યારબાદ આપણે નેક્સ્ટ વર્ણન લખીએ. રેડી? ફરજિયાત નથી, અગાઉ પણ મેં કીધું છું એમ કે ફક્ત નીટ માટે જ ચેપ્ટર જરૂરી છે, બરાબર. બોર્ડમાંથી રદ કરેલું છે, આપણે માહિતી આપી હતી, છતાં પણ અમુક વિદ્યાર્થીના મેસેજ આવે તો ભાઈ વિડીયો આખો જોવો, બરાબર. વિડીયો જોતા ન હોય ને ડાયરેક્ટ મેસેજ કરો એ વ્યાજબી વાત નથી. રેડી? તો બહુ સહેલું છે, એટલા માટે હવે હું રિપીટ કરતો નથી. રેડી? તો સૌ પ્રથમ એટલું પહેલાં લખી લો. મધમાખી ઉછેરે એ એક સરળ વ્યવસ્થા છે. છતાં તેના માટે કેટલુંક વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. હવે અહીંયા વાત થઈ કે મધમાખી ઉછેરે એ એક સરળ વ્યવસ્થા છે, છતાં તેના માટે કેટલુંક વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. તે આપણે ડિટેલમાં જોઈએ. શું કહેવા માંગે? સરળ મધમાખી ઉછેર માટે નીચેના મુદ્દા અગત્યના છે. સરળ મધમાખી ઉછેર માટે નીચેના મુદ્દા અગત્યના છે. એ નીચેના મુદ્દા હું અહીંયા નીચે જ લખું છું. એની નીચે મધમાખીઓના સ્વભાવ અને આદતો એટલે કે પ્રકૃતિનું જ્ઞાન, મુદ્દો નંબર 1. બીજો મુદ્દો, મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી. મુદ્દા નંબર 3, મધમાખીના ઝુંડને પકડતું અને તેને મધપૂડામાં ઉછેરવું. મુદ્દા નંબર 4, ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન. મુદ્દા નંબર 5, મધ અને માખીના મીણને જાળવવું અને એકત્રિત કરવું એટલે કે એકઠું કરવું.
હું લખું એટલા માટે જેથી લખેલું તમને લાંબો સમય સુધી યાદ રહે. રેડી? 7 વાર વાંચવું ને 1 વાર લખવું ઇક્વલ થઈ જાય હો. તો સરળ મધમાખી ઉછેર માટે નીચેના મુદ્દા અગત્યના છે. મેં અહીંયા તમને વિવિધ એટલે કે 5 મુદ્દા આપ્યા. નંબર 1, 2, 3, 4 અને 5. શું કહે છે કે એટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં લેવા પડે જો મધ ઉછેર કરવું હોય તો. મધમાખીઓના સ્વભાવ અને આદતો એટલે કે પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ સૌપ્રથમ. બીજું કે મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી. હમણાં આપણે જોયું કે ઘરની છત છે, વાડો છે, ઝાડી ઝાંખરા છે, જંગલની વગેરે. નંબર 3, મધમાખીના ઝુંડને પકડતું અને તેને મધપૂડામાં ઉછેરવું, આવું પણ નોલેજ હોવું જોઈએ. હવે મધ ઉછેરવું ને મધ વેડવાના સમયે તમને કાંઈ ખબર ન પડતી હોય તો એ હાથમાં આવેલો કળિયો જતો રહે, આવી હાલત થાય કે ન થાય? એટલે ઝુંડને પકડવું અને મધપૂડામાં ઉછેરવું, આ બધી તમને ટેકનિક આવડવી જોઈએ. ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન. વધારે ગરમી ન લાગે મધપૂડાને તેનું પણ ધ્યાન રાખવું. ચોમાસાની સિઝનમાં વરસાદનું અતિશય ધોધમાર વરસાદ હોય તો મધપૂડામાં ડિસ્ટર્બ થાય તો તે પણ વ્યવસ્થાપન જે કઈ રીતે થાય તો પણ તેનું તમને નોલેજ હોવું જરૂરી છે. અને લાસ્ટ, મધ અને માખીના મીણને જાળવવું. રેડી? મધ કાંઈ એક સાથે જ બધું નહીં થઈ જાય, વારાફરતી પણ થાય. તો જે મધપૂડામાંથી મધ એટલે કે માખીઓ ઉડી જતી રહી હોય તો એ જે કાંઈ માખીનું મીણ છે તેને લઈ લેવું એટલે કે જાળવવું અને એકત્રિત કરવું. આ બધા જ મુદ્દાઓ સરળ મધમાખી ઉછેર માટે અગત્યના હોય. હવે 3 મુદ્દા બાકી છે. મધમાખીઓ આપણા ઘણા પાક માટે પરાગવાહકો તરીકે વર્તે છે. જેવા કે સૂર્યમુખી, રાય, સફરજન અને નાશપતી. અને લાસ્ટ મુદ્દો, પાક પર પુષ્પોદ્ભવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે. આમ પાક અને મધ બંનેમાં, તો બંને ના રાખશું, બરોબર? પાક અને મધ બંનેના ઉત્પાદનમાં લાભ થાય છે. મધમાખીઓ આપણા માટે અગત્યની છે ભાઈ. એ અહીંયા વર્ણન જોઈને તમને ખ્યાલ આવે કે મધમાખીઓ આપણા ઘણા પાક માટે પરાગવાહકો તરીકે વર્તે. એ તમને ખ્યાલ છે, આગળના ચેપ્ટરો મુજબ તમે જોઈ ગયા કે પરાગનયન થાય એ માટે પરાગવાહકો જવાબદાર હોય, કે પાણી દ્વારા થાય, પવન દ્વારા થાય, કીટક દ્વારા થાય, માખી, મચ્છર, ભમરી, વિવિધ રીતે પરાગનયન થઈ શકે. હવે તમને ખ્યાલ છે કે જે પુષ્પમાં લિંગી પ્રજનન માટે તેનું પરાગનયન થવું આવશ્યક હોય. જેવા કે સૂર્યમુખી, આ ખાસ યાદ રાખજો, સનફ્લાવર, રાઈ છે, એપલ, સફરજન અને નાશપતી. રેડી? એમાં મધમાખી પરાગવાહક તરીકે વર્તે છે, આપણા માટે મોસ્ટ આઈએમપી. ત્યારબાદ પાક પર પુષ્પોદ્ભવ સમય દરમિયાન, એટલે કે પાક વનસ્પતિ ઉપર જ્યારે પુષ્પ ખીલશે એ સમય દરમિયાન, એટલે કે પુષ્પોદ્ભવ
પાક પર પુષ્પોદ્ભવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે ને ભાઈ, તો બહુ ફાયદો થાય. તો પરાગનયનની ક્ષમતા વધી જ જાય, એ ખ્યાલ જ આવે તમને. અને આમ જે પાક અને મધ બંનેના ઉત્પાદનમાં લાભ થાય. રેડી? કે ખુલ્લા ખેતરમાં મધમાખીઓ પણ વધુ આવી શકે, અપકોષ આવી શકે, અને પાકમાં પણ પરાગનયન થઈ શકે. કે ખાસ કરીને સૂર્યમુખીની ખેતી થતી હોય તે ખેતરમાં મધપૂડા રાખી શકાય. રાઈ છે, સફરજન છે અને નાશપતી, તેમાં તો અઢળક ફાયદા થવાના ને. રેડી? એટલે બંનેમાં લાભ થાય, ગેરલાભ કોઈ જગ્યાએ થતો નથી. તો એપીકલ્ચર સમજાવો અથવા મધમાખી ઉછેર વિશે માહિતી આપો. તો મેં માહિતી આપી, ખૂબ જ સહેલું છે. હવે ત્યારબાદ નેક્સ્ટ આપણે ટૉપિક જોઈએ. સૌપ્રથમ જેને લખવું હોય એટલી વસ્તુ વ્યવસ્થિત નોટ કરો. મત્સ્ય ઉદ્યોગ વિશે માહિતી આપો. મત્સ્ય ઉદ્યોગ વિશે માહિતી આપો. ખૂબ જ સહેલું અને સરળ છે. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. આગળ પણ આવી ગયું એમ કે મત્સ્ય ઉદ્યોગમાં ખાલી મત્સ્ય જ હોય તેવું જરૂરી નથી. રેડી? જોઈએ આપણે મત્સ્ય ઉદ્યોગ. મત્સ્યો કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો અને અન્ય જલીય પ્રાણીઓને પકડવા, પ્રક્રિયા કરવા, કે વેચાણ કરવા સાથે સંકળાયેલ છે. મત્સ્ય ઉદ્યોગમાં મત્સ્યો ઉપરાંત મેં કીધું એમ કે કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો, રેડી, અપૃષ્ઠવંશી, અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા છે, કરચલા છે વગેરે, એ પણ મત્સ્ય ઉદ્યોગમાં જ આવે. જલીય પ્રાણીઓને પકડવા, તેની પ્રક્રિયા કરવા, એટલે કે તેનું ઉત્પાદન વધારે ને વધારે થાય તેવો હેતુ સાધવો, અને વેચાણ કરવા સાથેનો બધો સમાવેશ, એટલે એને શોર્ટકટમાં મત્સ્ય ઉદ્યોગ તરીકે ઓળખી શકાય. બીજો મુદ્દો, આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા,
સાંઢો, નોટ ઢાંઢો, સાંઢો, ખાદ્ય સીપ વગેરે મીઠા પાણીની સામાન્ય મત્સ્યો છે. આપણી વસ્તી એટલે કે 130 કરોડ. આપણી વસ્તીનો મોટા ભાગ મોટો ભાગ મત્સ્ય એટલે કે મત્સ્ય તો ઉપરાંત તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા છે, કરછલા છે, સાંઢો અને ખાદ્ય છીપ વગેરે મીઠા પાણીમાં સામાન્ય મત્સ્ય છે. આ ઉપરાંત રોહુ છે, કટલા છે, મિગ્રલ છે, શાર્ક, ડોલ્ફિન વગેરે આમ તો અઢળક માછલીઓની જાતિઓ છે. તો મત્સ્ય ઉદ્યોગ આ જે ખાલી તમારી જાણ માટે કે દુનિયામાં આખી વિશ્વમાં 90% લોકો માંસાહારી છે ભાઈ. વિશ્વમાં 90% લોકો માંસાહારી છે. જો 100% શાકાહારી હોત તો હાલમાં રીંગણ કે બટાટાની કિંમત હું માનું ત્યાં સુધી મારા અંદાજ મુજબ 5,000 કિલો રીંગણા હોત. જો 100% શાકાહારી હોત તો, પણ આવું છે નહીં. દુનિયામાં 90% લોકો કેવા છે? માંસાહારી. રેડી? જે કાંઈ મરઘી છે, હવે આપણે ક્યાં વાત જ કરવી આવી બધી. આમ તો આપણે વાત કરીએ એમ કે આ બધા જ છે, ઝીંગા છે, કરછલા છે, સાંઢો, ખાદ્ય સીપ વગેરે મીઠા પાણીના આમ તો મત્સ્ય નથી, એ અલગ છે, મારે ભૂલમાં લખાઈ ગયું છે. પણ આ આપણે સ્ટેટમેન્ટ અત્યારે ઉડાડી નાખશું, મીઠા પાણીના નથી વગેરે ખોરાક પર આધારિત છે. માણસ માત્ર ભૂલને પાત્ર. શું કીધું કે મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરછલા, સાંઢો, ખાદ્ય સીપ વગેરે માટે ખોરાક પર આધારિત છે એમ આપણી વસ્તી મોટા ભાગની. હવે હું અહીંયા તમને વાત કરું કે મીઠા પાણીના ક્યાં છે અને દરિયાઈ પાણીના ક્યાં છે. મીઠા પાણીના મત્સ્યની આપણે વાત કરીએ અને બીજું કે ખારા પાણીના મત્સ્ય એટલે કે દરિયાઈ મત્સ્ય. આ બંનેના ઉદાહરણ હવે યાદ રાખજો તમે. મીઠા પાણીના રોહુ, મિગ્રલ, બીજું છે કટલા વગેરે. રેડી? જ્યારે ખારા પાણી એટલે કે દરિયાઈ પાણીના હિલ્સા, સાર્ડિન્સ, મેકેરલ, પ્રોમ્ફેટ વગેરે. રેડી? તો આ ખાસ યાદ રહે. મીઠા પાણીના ક્યાં છે? રોહુ, મિગ્રલ અને કટલા. જ્યારે દરિયાના એટલે કે ખારા પાણીના હિલ્સા, સાર્ડિન્સ, મેકેરલ અને પ્રોમ્ફેટ. ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. દરિયા કિનારાના રાજ્યોના લાખો માછીમારો અને ખેડૂતોને તે આવક અને રોજગાર પૂરા પાડે છે. ભારતીય અર્થવ્યવસ્થા મત્સ્ય ઉદ્યોગનું એક અગત્યનું સ્થાન છે. એ તમને ખ્યાલ છે કે આપણા દેશમાંથી બહારના દેશ એટલે કે વિદેશમાં મત્સ્યની નિકાસ થાય તો એ આર્થિક રીતે પણ અગત્યનું છે. આપણા ગુજરાતમાં વેરાવળ છે. રેડી? ભારત પાસે દરિયા કિનારો તો સારો જ છે, ગુજરાતનો વગેરે. દરિયા કિનારાના રાજ્યોના લાખો માછીમારો અને ખેડૂતોને તે આવકનો રોજગાર પૂરો પાડે છે, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો. ત્યારબાદ વધતી જતી માંગને પહોંચી વળવા માટે મત્સ્ય ઉદ્યોગમાં
વિવિધ તકનીકીઓ એટલે કે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ મુદ્દો તો આરામથી તમે સમજી શકો કે વધતી જતી માંગને પહોંચી વળવા માટે મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ પ્રકારની ટેકનોલોજી દાખલ કરવાની હોય એટલે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. નેક્સ્ટ, ઉદાહરણ તરીકે જલ સંવર્ધન, અને હું અહીંથી લખી નાખું જેથી આપણને જગ્યા મળી રહે. મત્સ્ય સંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળના પ્રાણીઓ અને વનસ્પતિનું સંવર્ધન કરી શકાય છે. શું વાત થઈ કે ઉદાહરણ તરીકે જલ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળના પ્રાણીઓ અને વનસ્પતિનું સંવર્ધન કરી શકાય. વનસ્પતિનું સંવર્ધન કઈ રીતે કરી શકાય? નેક્સ્ટ વનસ્પતિ સંવર્ધન જોવાનું જ છે નેક્સ્ટ લેક્ચરથી. રેડી? ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો, મત્સ્ય ઉદ્યોગ ખારા પાણીનો અથવા મીઠા પાણીનો હોય છે. દુનિયાનું લગભગ 90% મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી આવે છે. અને લાસ્ટ મુદ્દો, મત્સ્ય ઉદ્યોગને બ્લુ રિવોલ્યુશન કે નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. છે ને એકદમ સહેલું ને સરળ. છેલ્લા બે મુદ્દા, મત્સ્ય ઉદ્યોગ ખારા પાણીનો કે મીઠા પાણીનો હોય એ તો આપણને ખ્યાલ જ છે ભાઈ. દુનિયાના લગભગ 90% મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી થાય અને દુનિયાના લગભગ 90% લોકો માંસાહારી પણ છે. આ પણ યાદ રાખજો સાથે, માંસાહારી. રેડી? મત્સ્ય ઉત્પાદનમાંથી મેં કીધું એમ કે મત્સ્ય એટલે ખાલી માછલીની જ વાત નથી, અન્ય જલીય પ્રાણીઓ પણ આવી ગયા. બરાબર? એ વારંવાર રિપીટ નથી કરતો. લગભગ 90% મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી થાય. મત્સ્ય ઉદ્યોગને શું કહેવાય? બ્લુ રિવોલ્યુશન કે નીલ ક્રાંતિ. મત્સ્ય સામાન્ય રીતે બ્લુ રંગના હોય એટલા માટે નીલ ક્રાંતિ અથવા બ્લુ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું મત્સ્ય ઉદ્યોગ વિશે માહિતી આપું. તો આ રીતના વ્યવસ્થિત માહિતી તમારે આપવી જરૂરી બને. તો વિદ્યાર્થી મિત્રો, આના પછી આવશે વનસ્પતિ સંવર્ધન, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.